सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। नमोस्तु देव्याश्च विशालबुद्धये फुल्लारविन्दायितपत्रनिद्राये नाथमया भारतदैव पूर्णा प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। नमो नमः। अत्याजितायां ध्यानमूलं गुरुर्मूर्ते ध्यानमूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुः कृपा मोक्षमूलं गुरुः कृपा। नमो नमः। अत्याजितायां सभायां आम श्रीमद् भागवत विषय वर्हे किंचित वक्तव्यमिष्यामि। दिवस 3 प्रवचन दिवस 3 માં આપ હાર્દિક સ્વાગત કરીએ છીએ। હું રુદ્રદવે છોલા બાબુ વિદ્યાપીઠમાં હાલ અભ્યાસ કરી રહ્યો છું। આપ સૌ હાર્દિક સ્વાગત કરું છું રુદ્રદવે યુટ્યુબ ચેનલ પર। દિવસ 3 પ્રવચનનો પ્રારંભ કરીએ। પ્રવચનના પ્રારંભમાં વ્યાસજી લખે નાહં વશામિ વૈકુંઠ। નારદજી ઠાકોરજીને પૂછ્યું કે હે ગોવિંદ હે ઠાકોરજી તમે ક્યાં રહો છો? ઠાકોરજીએ જવાબ આપ્યો શું નાહં વશામિ વૈકુંઠ યોગિનામ હૃદયેન ચ મદભક્તાયત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ। શું કીધું? નાહં વશામિ વૈકુંઠ। હે નારદજી હું વૈકુંઠમાં નથી રહેતો, હું યોગીઓના હૃદયમાં નથી રહેતો। હું તો મારું જે ભક્તો જે બધા ગુણગાન ગાય છે આવું જઈને રહું છું। એક દ્રષ્ટાંત કથા છે કે નારદજી એકવાર નારદજી અને હનુમાનજી વખતે ઝઘડો થયો। હનુમાનજી કે હું મોટો, નારદજી કે હું મોટો। જ્યાં નારદજી વિચરણ કરવા નીકળે હનુમાનજીના મંદિર જ દેખાય, જ્યાં જો તો હનુમાનજીના મંદિર। વિમા બરાબર નારદજીને ક્રોધ આવ્યો। આ શું કે પૃથ્વી ઉપર જ્યાં જોવો હનુમાનજીના મંદિર દેખાય, સીધા ગયા વૈકુંઠમાં ઠાકોરજી પાસે કે ઠાકોરજી નારદે કર્મ કરવા ગયા એ ક્યાં ચોપડો પડ્યો હતો। એ ચોપડાને ખોલીને જોયું, એનું નામ નારદનું હતું। વાહ, નારદજી તો આમ આનંદ 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 થઈ ગયા કે ભલે ભલે શહેરોમાં બધા શહેરોમાં હનુમાનજીનું નામ છે પણ ભગવાનના ચોપડામાં પેલું મારું નામ છે। આનંદિત આનંદિત થઈ ગયા। પછી ઠાકોરજી નારદી કર્મ કરીને પાછા આવ્યા। બોલો નારદ શું કામ હતું? અરે પ્રભુ હું તો વિચરણ કરતો કરતો નીકળો ને જ્યાં જોઉં ત્યાં હનુમાનજીના મંદિર, મારું એકે મંદિર જ નહીં। આવું ન હાલે પ્રભુ। પ્રભુ પણ આ મને એક શંકા હતી પણ શંકા હવે દ્રઢ થઈ ગઈ છે। શ્રદ્ધા શંકા હવે મારી હટી ગઈ છે। પેલા ચોપડા મેં તમારા ચોપડામાં મારું નામ જોયું છે। અરે નારદ આ તો જનરલ ચોપડો છે કે આ જનરલ ચોપડો છે, હજુ અંદર મેન ચોપડો તો અંદર પડ્યો છે। કાઢો ચોપડો, પેલો બીજો ચોપડો કાઢો અને પેલું નામ હનુમાન દાદાનું જોયું। હનુમાન દાદાનું નામ જોયું, શત્રુનું નામ જોયું, શત્રુ બેડો નારદજી બેડા આ શું? પેલું નામ એમનું કેમ લખાણું, મારું કેમ લખાણું? તારે જે ઠાકોરજીએ જવાબ આપ્યો છે ને વાલા એ સાંભળવા જેવો છે। ઠાકોરજી એમ બોલ્યા છે જેને જે મને યાદ કરે છે ને એના ચોપડા જનરલ ચોપડામાં નામ છે। જે ચોપડામાં નારદનું નામ હતું એ મને યાદ કરે છે એના નામ છે, અને જેને હું યાદ કરું છું એના નામ હનુમાનજી વાળા ચોપડામાં છે। એટલે આપણે જોવાનું છે કે કયા ચોપડામાં નામ લખાવું, નારદજી વાળા ચોપડામાં નામ લખાવું કે હનુમાનજી વાળા ચોપડામાં નામ લખાવું, આપણે જોવાનું।
ઠાકોરજીને આપણે યાદ કરીએ કે ઠાકોરજી સામેથી આપણને યાદ કરે? ચોઈસ આપણી છે. તો જ્યારે કીધું નાહમ વસામિ વૈકુંઠે, અનેકમાં અને ઠાકોરજીએ શું દાખલા આપ્યા છે આ જગતને. ઠાકોરજી કેટલા દયાળુ છે કે તમે કાર્ય કરવા જાઓ અને કાર્ય કરતા 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 કદાચ તમને સફળતા ન મળે તો અચકાવું નહીં કે મને સફળતા ન મળી. ઠાકોરજીએ તમારી માટે એક અલગ વિચારી રાખ્યું છે, એવું સમજી અને આગળ ચાલો. પોઝિટિવ થિંકિંગ કરતા શીખો. પોઝિટિવ થિંકિંગ અમારા ગુરુજી કે ભાગવત વિદ્યાપીઠમાં અમારા ગુરુજી છે લાભશંકરભાઈ ગુરુજી, એમ કે તમે પોઝિટિવ થિંકિંગ કરો. પોઝિટિવ, નેગેટિવ વિચારવાનું જ નહીં કે આમ થશે ના. જે હરિ કરશે થશે, હરિષ્યંતે કરિષ્યતિ. જે મારો ઠાકોરજી કરે, જે મારો કૃષ્ણ કરે એમ થશે. બાકી તો આ સંસારમાં કઈ નથી થવાનું. ઠાકોરજી જેમ કરે એમ રહીએ, રામ રાખે એમ રહીએ. ઠાકોરજી એમ રાખે એમ રહીએ. શરીર ઠાકોરજીએ ઉપાડ્યું છે. ઠાકોરજી જ્યારે અંત જ્યારે આનો નિકટ આવે ત્યારે આપણે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી હે ગોવિંદ હે માધવ હે ગોવિંદ હે માધવ નું નામ લેતા જઈએ. એક દૃષ્ટાંત છે કે કથામાં પ્રવેશ કરતા પેલા દેવહૂતિ આકૃતિ ને પ્રસૂતિ ત્રણની કથા આવે છે. ત્રણની કથામાં દેવહૂતિના લગ્ન કર્દમ ઋષિ સાથે થયા હતા, આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા હતા, પ્રસૂતિના લગ્ન ચવન ઋષિ સાથે થયા. દેવહૂતિ અને કર્દમ બે એકવાર બેઠા હતા અને દેવહૂતિને સંધ્યાના સમયે કામ પ્રવેશ કર્યો. દિતિ, દેવોની માતા અદિતિ, દેવહૂતિ સૌરભે પ્રશ્ન કર્યો કે દીદી તો દેવોની માતા છે, સૂર્યની માતા કેમ બન્યા? દીદી મને કથા કહો. કે નારદજી શુનો કોઈ પ્રશ્ન કર્યો સુતપુરાણી કે સાંભળો તમને કથા કહો. એકવાર સંધ્યાનો સમય હતો. કર્દમ ઋષિ સંધ્યા કરી પરવારીને ભગવાનનું ભજન કરવા જાય એ પહેલા દેવહૂતિએ રોકીને કીધું કે સ્વામી મને પ્રજોત્પત્તિની ઈચ્છા છે, મારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે. કર્દમે ના પાડી કે ના દેવહૂતિ, અત્યારે સંધ્યાનો સમય છે, અત્યારના કામને વશ ન થવાય, અત્યારે તો ભગવાનનું ભજન કરાય, કામને વશ ન થવાય. કે ના મારે પ્રજોત્પત્તિની ઈચ્છા છે. દેવહૂતિ માયના નહીં, અંતે કામને ભોગવો. એટલે એના ઉદરમાં બે બાળક આવ્યા. એ આ કોણ હતા? નારાયણના દ્વારપાળ જય અને વિજય, જેને સનત કુમારોને દર્શન કરવા ન જવા દીધા. એના બદલે એને 3 જન્મ લઈને આવવું પડ્યું. સનત કુમારે શ્રાપ આપ્યો હતો કે જો વેર ભાવથી ભજશો તો 3 જન્મે મુક્તિ, અને દાસ્ય ભાવથી ભજશો તમે તો 7 જન્મે મુક્તિ. હવે તમે વિચાર કરો વાલા ભક્તો કે દર્શન કરવા જઈને આડું જવું, દર્શન કરવા ન દેવાના આડું જવું, એનું કેટલું પાપ છે. કદાચ મંદિરે જતા હોય લાઈનમાં ધક્કા મુક્કી થાય કે તમે હું આગળ પહોંચી જાઉં, એમાં દર્શન કરવા ન જવા દો. ના, કેટલું પાપ છે. ભાગવતમાં લખ્યું છે. સનત કુમારે દર્શન કરવા ન જવા દીધા. શું થયું? 3 જન્મ બીજા લેવા પડ્યા. હિરણ્યકશ્યપુ, કુંભકર્ણ, રાવણ, શિશુપાલ અને દંતવક્ર. 3 જન્મ બીજા લેવા પડ્યા. હવે આમાં દેવહૂતિને કામ પ્રવેશ કર્યો. કામ પ્રવેશતાની સાથે જ ઉદરમાં બે બાળક આવ્યા. બાળકનો જન્મ થયો છે. આ બાજુ કર્દમ ઋષિને એક
કદ્રમુષિને એક વરદાન માંગ્યું હતું કે મારો એક પુત્ર આવશે ને હું ઘર છોડી નીકળી જઈશ. બોલ આ બાજુ સ્વયં પેલા અસુરો આવ્યા. અસુરો એના પછી સ્વયં કપિલ નારાયણનો જે અવતાર થયો છે, બોલે કપિલ નારાયણ ભગવાન કી. કપિલ નારાયણ જે અવતાર થયો દેવ અને આખું કશ્યપ ઋષિ અને એના ઘરે અવતાર થયો છે. અવતાર થતાની સાથે જ છે ઋષિ નીકળી ગયા છે. આ બાજુ માં કપિલ નારાયણ ને એક પ્રશ્ન કરે છે, સુખાય કર્મા નિકરોતિ લોકો સુખમ. તો શું કહે છે? સુખાય કર્મા નિકરોતિ લોકો. આ સંસારમાં સુખ ક્યાં છે? ક્યાં છે આ સંસારમાં સુખ કરે? મહાદેવ બુદ્ધિએ પ્રશ્ન કર્યો હતો અને ભગવાન કપિલ નારાયણ જવાબ આપે છે, તમે કામ કરો માં, તમે સત્સંગમાં જાઓ, તમે સત્સંગનો સંતનો તમે સંગ કરો. અરે પ્રભુ હું ક્યાં જાઉં, તમે મને સત્સંગ કરાવો, તમે મને સંતનો સંગ કરાવો. માં આ કપિલ નારાયણ જે ઉપદેશ આપે છે એ આપણે સાંભળવા જેવો છે બધાય. કપિલ નારાયણ ઉપદેશ આપતા કપિલ ગીતાનો પ્રસાર કરવા માટે નીકળે છે. એ પહેલા માને કીધું કે માં આ શરીરમાં પંચદેવ મહાભૂતના શરીરમાં તમે મોહનો પામશો, કારણ આ માટીનું શરીર છે ને માટીમાં ભળી જવાનું છે. તમે મોહનો પામશો આ શરીરમાં. પંચ મહાભૂતનું શરીર છે, એક ના એક દિવસે આ રાખ થઈ જવાનું છે. આવા તમે મોહનો પામશો. સારા સારા ઘરેણા પહેરાવો, સારા સારા આભૂષણો પહેરાવો, વસ્ત્રો પહેરાવો શરીરને, પણ અંદરના મદ રૂપી જો વસ્ત્ર બેલા હશે તો આ શરીરના વસ્ત્ર કઈ કામ નહીં લેવાના. કદાચ શરીરના વસ્ત્ર મેલા હશે પણ તમારો સ્વભાવ રૂપી વસ્ત્ર સાફ હશે તો તમને 5 લોકો બોલશે. 5 લોકો તમને કહેશે ભાઈ મજામાં, રાધે રાધે બધા કહેશે. અને આપ સૌને મારા સનાતનીઓ એક પ્રાર્થના છે. આપણે હિન્દુના દીકરા છીએ, એક પ્રાર્થના છે મારી કે સવારના ઉઠી અને નહીં ધોઈને તમે કઈ ન કરી શકો, કઈ નહીં. કદાચ તમે મંદિરે ન જાઓ, કદાચ તમે પૂજા પાઠ ન કરો તો કઈ નહીં, ખાલી એક નાનો એવો ચંદનનો અથવા કંકુનો ચાંદલો કરી અને બહાર નીકળજો. કારણ તમે બહાર નીકળશો ને પછી આખા હિન્દુત્વનું આખું નજર બદલાઈ જશે. તમે જેવા બહાર નીકળશો કોક તમે ગુડ મોર્નિંગ, હેલો ગુડ મોર્નિંગ કહેતા હશે, તમને રાધે રાધે કહેતા થઈ જશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ એવું કહેતા થઈ જશે. અને કદાચ તમે આગળ બહાર નીકળતા હશો અને તમે બધો જ આખો હિન્દુ સનાતની ધર્મ, આપણો સનાતની ધર્મ કદાચ કંકુનો અને ચંદનનો ચાંદલો કરતો થઈ જાય તો વિધર્મોની તાકાત નહીં છે કે આપણી આમ જોઈ શકે. કદાચ જો તમે આ મારા કાર્યને કદાચ અપનાવો તો મારી એટલી પ્રાર્થના છે, કાલથી દરેક હિન્દુનો દીકરો કપાળમાં ચંદનનો અથવા કંકુનો ચાંદલો કરી પછી નીકળે ધરતીમાં. તો કપિલ નારાયણને ઉપદેશ આપતા કહીએ છે, ઉપદેશ આપ્યો છે કપિલ નારાયણે કે આ તો પંચ મહાભૂતનું શરીર છે. પંચ મહાભૂતનું આ શરીરમાં દેહૂતિ માને ગુરુ બનાવી અને મુક્તિનો માર્ગ લીધો. આ બાજુ કપિલ નારાયણ પ્રચાર પ્રસાર કરવા માટે નીકળી ગયા. ત્યારબાદ ધ્રુવચરિત્રની કથા આવે છે. ધ્રુવચરિત્રની કથા છે અદ્ભુત પ્રસંગ છે કે 5 વર્ષનો ધ્રુવ ભગવાનને ભજે છે. 5 વર્ષનો ખાલી 5 વર્ષનો ધ્રુવ ભગવાનને ભજે. પણ કેવી રીતના ભજે છે? અરે ધ્રુવજી મહારાજ પાસે ભગવાન આવ્યા ત્યારે ભગવાને કીધું કે હું ધ્રુવના દર્શન કરવા જાઉં છું. મારે ધ્રુવના દર્શન આપવા નહીં, હું ધ્રુવના દર્શન કરવા જાઉં છું. ભગવાન ભક્તોનું દર્શન કરવા આવે છે. ભગવાન આવ્યા તો એ બોલવા ગયા ધ્રુવજી મહારાજ બોલી નો શક્યા અને એક
શંખ પ્રતીક જ્ઞાનનો પ્રતીક શંખ ભગવાન ઠાકોરજીએ ગાલમાં પ્રવેશ કરાયો, સ્પર્શ કરાયો અને વેદનો ગાતા બ્રાહ્મણ એક સ્તુતિ કરતો હોય એમ ભગવાનની સ્તુતિ કરે. યંતા પ્રવેશ્યમવાચ વિમાં પ્રશોક્તા સંજીવયાત ચિદદાત્યજરા સ્વધામ્ના. ભગવાનની સ્તુતિ કરે અને સ્તુતિ કરી અને ભગવાન પાસે માગવાનો વારો આવ્યો. તો માગવાનું શું માંગ્યું કે હે ઠાકોરજી, મારે કઈ નથી જોઈતું, મારે તમારી ભક્તિ જોઈએ છે. એટલે ઠાકોરજીમાં શ્લોક કહે છેલ્લો, હવે હવે યથા ભક્તિ પાદયો સવજાયતે તથા પુરુષ દેહેશ નાથસ્તમ યતઃ પ્રભુ. ભગવાન ઠાકોરજીએ ભક્તિ આપતો ભલે માગ્યું નહીં તો શું મળ્યું? 36,000 વર્ષનો રાજા બનાવે છે ઠાકોરજી, હજી અવિચલ પદ આપે છે અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. જ્યારે તું અંત સમય પામીશ ત્યારે તારું વિમાન, મારું વિમાન તને લેવા આવશે. એ જ ભાવ સાથે ભગવાન ઠાકોરજીમાં ધ્રુવ ચરિત્ર, ઠાકોરના ચરણમાં ધ્રુવ ચરિત્ર સંપન્ન કરી ભગવાન ઠાકોરજીને પ્રણામ કરી, માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી. અસ્તુ. જય દ્વારકાધીશ. રાધે રાધે. આ ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું વિનંતી છે. રાધે રાધે. જય દ્વારકાધીશ. હરિ ઓમ.